એસઓજી પોલીસની ટીમે રાંદેર પોલીસ મથકની હદમાં ગોરાટ રોડ પરથી કાપડ દલાલનું અપહરણ કરી લઈ જઈ લાખો રૂપિયાના યુએસડીટીની લૂંટ કરવાના ગુનામાં કેલિયા બંટી ગેંગના વધુ 2 સાગરીતોને ઝડપી પાડ્યા છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે રાંદેર પોલીસ મથકની હદમાં ગોરાટ રોડ પરથી કાપડ દલાલ મુસ્તકીમનું અપહરણ કરી લઈ જઈ મારી લાખો રૂપિયાના યુએસડીટી ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેનાર કેલિયા બંટી ગેંગના કૈલાસ ઉર્ફે કેલિયા આધાર પાટેલ, દયાવાન ઉર્ફે બંટી અશોકભાઈ પાટેલ તથા અશોક ઉર્ફે ભુરિયા બીકા, વસીમ હરુણ સોલંકી, કૈલાસ ઉર્ફે બોચરીચા સંજય પોટે, જયેશ ઉર્ફે કાલિયો રમેશ પટેલ, ગણેશ ઉર્ફે રાવસિયા રમેશ પાટેલ, સાગર ઉર્ફે ઘોડા હરીશ પાટેલ આ તમામને ઝડપી પાડ્યા બાદ આ ગુનામાં સંડોવાયેલા વધુ 2 આરોપીઓ મહારાષ્ટ્ર જલગાંવના અજય ઉર્ફે ડીજે ગોપાલ બાવિસ્કર અને મહારાષ્ટ્રના જલગાંવના જ રાહુલ ઉર્ફે રાહુલિયા સુનિલ રાઠોડને એસઓજી પોલીસે કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા અને પોલીસ કોન્સ્ટેબલ અસલમ ઇદ્રીસને મળેલી બાતમીના આધારે લિંબાયત વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા અને બંનેનો કબજો રાંદેર પોલીસના સોંપવાની તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જી24 ન્યૂઝ।